બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વ્યાસ પર વિરાજમાન પૂજ્ય ગુરુજી, આપણા વડતાલ પ્રદેશના પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મધર આચાર્ય મહારાજ શ્રી પૂજ્ય પુરાણી સ્વામી, નાદિક સર્વે સદગુરુ સંતોને વાલા ભક્તોને જય સ્વામિનારાયણ. બોટાદ ધામ ભગવાન સ્વામિનારાયણના ચરણ કમળથી ખૂબ પાવન થયેલું છે. એમાં સાંખ્યાનંદ સ્વામી, ધ્યાનાનંદ સ્વામી પૂજ્ય મહારાજની કૃપાથી અહીંયા પધાર્યા. આ ભૂમિ એટલે એક વર્તનની ભૂમિ. મહારાજે કીધું કે મોટા મોટા સંતો, વિદ્વાનો, પુરાણીઓ, સંકીર્તનનો સંતો આવ્યા, કોઈથી સત્સંગ ન થયો, ત્યારે મહારાજે આ બે સંતોને કીધું કે વર્તન વાતો કરશે, જાવ તમારું. એટલે આ ભૂમિ છે એ વર્તનની ભૂમિ છે. ભગવાન સ્વામિનારાયણ આ બ્રહ્માંડમાં પધાર્યા એકાંતિક ધર્મની સ્થાપનાને માટે. તો એકાંતિક જે ધર્મ એ પ્રવર્તાને માટે મહારાજે આ સંપ્રદાયની અંદર સંતોને ખૂબ દિવ્ય વાતો કરીને ગામડે ગામડે મોકલા. માટે બધા હરિભક્તોનું, સંતોનું વર્તન શુદ્ધ થાય એના માટે આચાર્ય મહારાજની બધાને નિમણૂક થઈ. માટે એવો વર્તનશીલ સંપ્રદાય આપણો છે. એની સ્થાપનાને માટે આવા દિવ્ય મંદિરોની રચના અતિ અદ્ભુતને જરૂરી છે. માટે આ બોટાદ સત્સંગ ખૂબ ફૂલો ફાયલો અને આ પરાની અંદર મંદિરની ખૂબ જરૂરિયાત હતી. પૂજ્ય ગુરુજીએ કૃપા કરીને મહારાજશ્રીની આજ્ઞાથી આ દિવ્ય ગોપીનાથજી મહારાજનું તાબાનું સુંદર જ્યારે મંદિર રચ્યું છે, ત્યારે આવા દિવ્ય મંદિરો દ્વારા શ્રીજી મહારાજનો જે હેતુ હતો એકાંતિક ધર્મ, એની સ્થાપના, એનું મૂળ જળવાઈ રહે માટે આવા મંદિરો દ્વારા ખૂબ આપણે આ સત્સંગનો લાભ લઈએ. અમારા ગુરુજી પૂજ્ય શાસ્ત્રી સ્વામી ભક્તિજન સ્વામીએ આ દિવ્ય મહોત્સવ અને પૂજ્ય સ્વામીને ખૂબ ખૂબ શુભકામનાઓ આપી છે. એટલું કહીને વિરમો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.